ચોમાસું અને રસ્તાઓ ખોદાઈ જવા એ વાત હવે સમગ્ર શહેરમાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે। ત્યારે રસ્તાઓ ખોદાઈ જવાને કારણે લોકો ખખડધજ રસ્તાઓ પર વાહનો હંકારવા મજબૂર બન્યા છે। ત્યારે નવસારી નગરપાલિકા વિસ્તારમાં 3 વર્ષના સમયગાળામાં ગેરંટી પીરિયડમાં તૂટી ગયેલા રસ્તા બનાવનાર કોન્ટ્રાક્ટર સામે નોટિસનું શસ્ત્ર ઉગામ્યું છે। ચોમાસાના કારણે રસ્તાઓ ધોવાઈ જવાની સમસ્યા વર્ષો જૂની છે, પરંતુ એ સમસ્યાની સામે સવાલો પણ ઊભા થયા છે કે મટીરીયલ ગુણવત્તાયુક્ત હતું કે નહીં। નવસારી શહેરના 17 જેટલા રસ્તાઓ 1 વર્ષ પહેલા બનાવવામાં આવ્યા હતા। રસ્તા બનાવવાની શરતમાં 3 વર્ષ પહેલા રસ્તો ખોદાઈ જાય તો બનાવવાની તમામ જવાબદારીઓ કોન્ટ્રાક્ટરના સિરે રાખવામાં આવી હતી। શહેરના 17 જેટલા રસ્તાઓ વરસાદી પાણીમાં ધોવાઈ જતા પાલિકાએ જેમ સાલ મહેન્દ્ર પટેલ અને ગાંધી બિલ્ડર્સને નોટિસ ફટકારી હતી। દર વર્ષે કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવતા રસ્તાઓ ખોદાઈ જવાના કારણે શહેરીજનો વહીવટીતંત્ર અને શાસકો પર આક્રોશ વ્યક્ત કરતા હતા। ચાલુ વર્ષે પાલિકાએ તમામ કોન્ટ્રાક્ટરોના કાન પકડવાની શરૂઆત કરી છે। 3 કોન્ટ્રાક્ટરોને નોટિસ ફટકારી છે। શહેરમાં અંદાજે 10 કરોડથી વધુના રસ્તાઓ 1 વર્ષ પહેલા બનાવવામાં આવ્યા છે। ચીકણા ચટાક રસ્તાઓ માત્ર 1 જ વર્ષમાં ધોવાઈ જવાને કારણે લાગડી ફાટી નીકળી છે। 1 બે નહીં 17 જેટલા રસ્તાઓ ધોવાઈ જવાથી ઘટનાને પગલે પાલિકા સામે લોકોમાં ભારોભાર આક્રોશ ફાટી નીકળ્યો છે। પાલિકા દ્વારા શહેરીજનોના હિતમાં અને વસૂલાત કરી શકાય તેવા આશયથી રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરોને નોટિસો ફટકારવામાં આવી છે। શહેરમાં રસ્તાઓ ધોવાઈ જવાની ઘટનાઓને પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરીને ગણપતિ વિસર્જન પહેલા તમામ રસ્તાઓ રિપેર કરવા માટે કોન્ટ્રાક્ટરોને તાકીદ કરી છે। શહેરમાં જે રસ્તા ખરાબ પડ્યા છે તે બાબતે પાલિકાએ શું કામગીરી કરી છે? આપણે અત્યારે પણ સ્થળ પર તપાસ કરી શકો કે તમામ જે ખાડાઓ છે એ પૂરવાની કામગીરી પાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। તેમજ જે રસ્તાઓ આપણા ડેમેજ થયા છે તેના માટેના પૂરતા પ્રયત્નો અને એની સૂચનાઓ પણ આપણે જે તે કોન્ટ્રાક્ટરોને પણ આપવામાં આવી છે। જેમનો વોરંટી પીરિયડની અંદરના રસ્તાઓ છે તેની માટેની નોટિસો પણ એમને આપવામાં આવી છે કે જેથી કરીને તાત્કાલિક ધોરણે આ ખાડાઓનું પુરાણ થાય। પરંતુ આપણે જોઈએ કે હાલ પણ તમારી ટીમ આપણી કામ કરી રહી છે અને કામગીરી ચાલુ છે અને અમારા પ્રયત્ન એવા છે કે આ ગણેશ વિસર્જનના પહેલાં તમામ રસ્તાઓ આપણા ખાડા મુક્ત થાય તે માટેના પ્રયત્નો ટીમ કરી રહી છે। જે કોન્ટ્રાક્ટરોએ આપણા વિસ્તારની અંદર કામ કર્યા છે, મારા અંદાજ મુજબ લગભગ 3 થી 4 કોન્ટ્રાક્ટરો છે જેને કામગીરી કરી છે અને એમના રસ્તાઓ વોરંટી પીરિયડમાં છે તે તમામને અમે નોટિસો ઇસ્યુ કરેલી છે। ફરી ટૂંક સમયમાં જો રસ્તા તૂટી જાય બનાવ્યા છે પાછા તો ત્યારે શું કરવામાં આવશે? અમારી એન્જિનિયરોની ટીમ, ટેકનિકલ ટીમ એનો સર્વે કરી રહી છે અને એવા કોઈક વાંધાજનક લાગે તો ચોક્કસ જ એના પર અમે કાયદેસરની કાર્યવાહી કરીશું।